નમસ્કાર મિત્રો, ફરી એકવાર સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે, જેની અનેક રાશિઓ ઉપર શુભ અસર થવા જઈ રહી છે. સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના હોવા છતાં તેની અસર લોકોના જીવન પર પણ પડે છે. ભારતમાં સૂર્યગ્રહણનું ખૂબ જ ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને ખગોળીય ઘટના પણ ગણવામાં આવે છે. આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થયું છે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ એપ્રિલ 2024માં થયું હતું. વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ પણ ટૂંક સમયમાં ઓક્ટોબર મહિનામાં થવાનું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષનું બીજું સૂર્યગ્રહણ વલયા આકાર હશે. આ સમય દરમિયાન રિંગ ઓફ ફાયરની રચના થશે. આ એક અનોખું સૂર્યગ્રહણ પણ બનવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ કેટલીક રાશિઓ માટે શુભ અને અન્ય રાશિઓ માટે ખરાબ પણ થઈ શકે છે. ચાલો જાણીએ કે વર્ષનું બીજું સૂર્યગ્રહણનો સૂતક કાળનો સમય શું રહેશે. 2024નું બીજું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે થવાનું છે. આ સૂર્યગ્રહણ 6 કલાક અને 4 મિનિટ સુધી ચાલશે. આ સૂર્યગ્રહણ ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં દેખાશે અને ભારતમાં દેખાશે નહીં. ચલો જાણીએ કે સૂર્યગ્રહણની શુભ અસર કઈ રાશિઓ ઉપર થવા જઈ રહી છે. વર્ષનું બીજું સૂર્યગ્રહણ પ્રથમ રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનું છે. સૂર્યગ્રહણની અસરને કારણે આ લોકોના લાંબા સમયથી અટકેલા તમામ કાર્યો પૂર્ણ થઈ જશે. તેનાથી જીવનની સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. વેપારમાં પણ પ્રગતિની સંભાવનાઓ બને છે. આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ કર્ક રાશિના લોકો માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. વેપારમાં પ્રગતિની સંભાવના બનશે. અભ્યાસ કરનારા લોકોને સારી સફળતા મળશે. પરિવાર સાથેના સહયોગમાં વધારો થવાથી સંબંધો પણ સુધરશે. ત્રીજા નંબરની શુભ રાશિ છે મિથુન રાશિ. વર્ષનું બીજું સૂર્યગ્રહણ મિથુન રાશિ માટે પણ લાભદાયક રહેશે. આ રાશિના જાતકોને વેપારમાં લાભ થશે. પરિવારમાં બધું સારું રહેશે. તમે જૂના અને લાંબા સમયથી ખોવાયેલા મિત્ર અથવા કુટુંબના સભ્યને મળી શકો છો. જીવનમાં લાંબા સમયથી તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થઈ શકે છે.